મરેંગો એશિયા હોસ્પિટલ્સ વડોદરા દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને લિવર ક્લિનિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. મરેંગો એશિયા હોસ્પિટલ્સ વડોદરા દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને ઘર આંગણે જ અદ્યતન અને સુપર સ્પેશિયાલિટી વિશિષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી લિવર ક્લિનિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ નવી પહેલથી પ્રદેશના દર્દીઓને જટિલ સારવાર માટે અન્ય મોટા શહેરો સુધી લંબાવવું નહીં પડે. આ સુવિધાઓ અંતર્ગત લિવર ક્લિનિક અમદાવાદ સ્થિત મરેંગો CIMS હોસ્પિટલના જાણીતા નિષ્ણાત ડોક્ટર ગૌરવ પટેલ અને તેમની ટીમ દ્વારા સંચાલિત થશે, જે દર મહિનાના બીજા મંગળવારે OPD સેવાઓ આપશે. જ્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિક સુરત મરેંગો એશિયા હોસ્પિટલ્સના ડોક્ટર જેની ગાંધીના માર્ગદર્શન હેઠળ દર શનિવારે ઉપલબ્ધ રહેશે. આ ક્લિનિકમાં વેરિકોઝ વીન્સ, ડાયાબેટિક ફૂટની જટિલતાઓ, સ્ટ્રોક, બ્રેઇન એન્યુરિઝમ, સ્તનમાં ગાંઠ, ગર્ભાશયની ફાઇબ્રોઇડ્સ અને થાઇરોઇડ નોડ્યુલ્સ જેવા રોગોની આધુનિક મિનિમલી ઇન્વેઝિવ સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મરેંગો હોસ્પિટલ નેટવર્કના એકીકૃત ક્લિનિકલ કોરિડોર વિઝન હેઠળ દર્દીઓ વડોદરા ખાતે જ પરામર્શ, પ્રાથમિક નિદાન, સર્જરી પૂર્વેની તપાસ અને સર્જરી પછીનું ફોલોઅપ મેળવી શકશે. જ્યારે લીવર, હાર્ટ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત જટિલ પ્રક્રિયાઓનું સંકલન અમદાવાદની મરેંગો CIMS હોસ્પિટલ ખાતેથી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી દર્દીઓની સમય અને નાણાંની બચત થશે, તેમજ સારવારમાં વિલંબ અટકાવી શકાશે. ઇન્ટરવેન્શન રેડિયોલોજી એનું બીજું નામ છે વાસ્ક્યુલર ઓર એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન ઓર એન્ડોવાસ્ક્યુલર સર્જરી. એટલે આખા શરીરની લોહીની નળીઓની જે પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમ કે મગજમાં લકવો આવ્યો તો માથું ખોલવાની પ્રોસિજર, મગજમાં હેમરેજ થયું તો ક્લિપિંગની પ્રોસિજર, સો એ સ્ટેન્ટ કર્યું તો તેની જગ્યા પર બાયપાસ કરવાની પ્રોસિજર. તો આ જે ઓપન સર્જરીની જગ્યા પર ઓલ્ટરનેટિવ એડવાન્સ વાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ, જેમાં દર્દીને કોઈ પણ કાપોચીરો નહીં આવશે. મગજમાં બ્રેઇન એન્યુરિઝમ છે તો કોઈપણ ઓપન સર્જરી વગર એન્ડોવાસ્ક્યુલર ટેકનિકથી કોઇલિંગ થશે. કેરોટિડમાં સ્ટિનોસિસ છે, બ્લોકેજ છે, જેના કારણે સ્ટ્રોક આવ્યો છે, તો એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી સ્ટેન્ટિંગ અને લોહીની નળી ઓપન કરવાની મિકેનિકલ થ્રોમ્બેક્ટમી પ્રોસિજર થશે. પગમાં વેરિકોઝ વેન્સ છે તો સ્ટ્રિપિંગની જગ્યા પર, જેમાં મલ્ટિપલ કાપા આવતા હોય, દર્દીને ડિસ્ચાર્જ વખતે પણ થોડી તકલીફ રહેતી હોય અને ફરીથી આવવાના ચાન્સીસ પણ હોય, એની જગ્યા પર એડવાન્સ લેસર અથવા તો વિનાસિલ ગ્લુ ટેકનિકથી આખી વેરિકોઝ વેન્સને આપણે ક્યોર કરી શકીએ. જે વાલ્વ ખરાબ છે તેને પણ આપણે ટ્રીટ કરી શકીએ, જેનાથી ફ્યુચરમાં ફરીથી થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા થઈ જાય. ડાયાબિટિક ફૂટ છે, જેમાં પગ કાપવાની નોબત આવતી હોય, તો જો એમાં લોહીની નળીઓમાં જે બ્લોકેજ છે એને એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગથી ટ્રીટ કરવામાં આવે તો આપણે જે એન્ટીબાયોટિક આપીએ તેની અસર પણ પગમાં સરખી થાય અને પગ કાપતો આપણે બચાવી શકીએ. સો આ આખા શરીરમાં લોહીની નળીમાં, જેમાં પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમાં મોર્બિડિટી, મોર્ટાલિટી વધારે હતી, એનું હવે મિનિમલ ઇન્વેઝિવ એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને પેશન્ટને કોમ્પ્લિકેશન રેટ્સ આર વેરી મિનિમલ, રિઝલ્ટ્સ આર એક્સિલન્ટ. પેશન્ટને 24 to 48 અવર્સમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જાય, જેનાથી લાઈફ એક્સપેક્ટન્સી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થઈ શકશે. આ દરેક પ્રોસિજર અહીંયા જ બરોડામાં જ મેરેંગો એશિયા હોસ્પિટલમાં થશે અને દરેક શનિવારે OPD માટે અવેલેબલ છે. લીવર જ્યારે ખરાબ થાય ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પેટમાં પાણી ભરાવું, કમળાની અસર, લોહીની ઉલટીઓ થાય, ઝાડાવાટી લોહી આવે, પગે સોજા આવે, એને લીવર સિરોસિસ કહેવાય. હવે લીવર સિરોસિસની જે ટ્રીટમેન્ટ છે, જે મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની જે દવાઓ અને ટ્રીટમેન્ટ છે, આપણે અહીંયા મરેંગો એશિયા હોસ્પિટલમાં કરશું અને ડિપેન્ડિંગ ઓન એના જે કોમ્પ્લિકેશન્સ છે એ પ્રમાણે એનો ખર્ચો આવતો હોય છે. કઈ સુવિધાઓ અહીંયા પેશન્ટને લીવર સિરોસિસ પછીની જે બીમારીઓ છે એનું મેડિકલ મેનેજમેન્ટ છે એ આપણે અહીંયા કરવાનું છે. ટ્રાન્સપ્લાન્ટ જે છે એ મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે થશે. અમદાવાદ, સુરતના ડૉક્ટરોને વડોદરાને કેવી રીતે લાભ મળશે? અમદાવાદ, સુરતના લાંબા ગાળાથી મેં જોયું છે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કે ટ્રાન્સપ્લાન્ટ માટેના જે ડૉક્ટરો છે એ હોસ્પિટલોમાં OPD કરીને પાછા એમની ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં જતા હોય છે. એના લીધે ટ્રાન્સપ્લાન્ટ પછી અને ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દર્દીઓની જે સારવાર છે
એ રેગ્યુલર એક જ હોસ્પિટલમાં મળતી નથી, એમને બીજી બધી હોસ્પિટલમાં જવું પડે છે. મરિંગો એશિયા ગ્રુપ એઝ અ બિગેસ્ટ નેટવર્ક હોસ્પિટલ ઇન ગુજરાત આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની અને ટ્રાન્સપ્લાન્ટ પછીની જે સુવિધાઓ છે એ બધી સુવિધાઓ આપણે અહીંયા મરિંગો એશિયા હોસ્પિટલ વડોદરા ખાતે આપીશું.